હલો. હલો. હા મુકેશભાઈ, કેમ છો? બસ મજામાં છું, તમે કેમ છો? મજા મજા મારા ભાઈ. બહુ દિવસે ફોન કર્યો સુભાષભાઈ. અરે તમે બધી તમારી મેટરમાં પડી જરા. હું નંબર તો મારી છે ને ઘણી ચેરનો, પણ મેં કીધું થોડુંક ટાળું પડવા દઈને ફોન કરું, પણ એ રોજ ફોન કરું કરતા આજે ટાઈમ મળી ગયો. એવું છે? હા બરાબર. કઈ છો અત્યારે? બસ ઘેરે જ છીએ. તમે? બસ હું બી ઘરે છું, અત્યારે જ દુકાન બંધ કરીને આવ્યો. તબિયત પાણી બસ સારી છે. કેવું પછી? દુકાન જોરદાર? જોરદાર ચાલે, જબરદસ્ત. તમે કઈ અરે છો આયો અત્યારે? તો ઘરે જ છો આયો ને? તો મેં આયો તો એકવાર રંદીકપુર, પણ તમે હતા નહીં. પેલો ભાઈ હતો. યોગેશ હશે. હા એ હતા. એટલે રણધીકપુર આવ્યા હતા ને? રંદીકપુર એડવર્ટાઇઝ નાખવા આવેલા, એક વાસણ ભંડારની હતી ને બીજી 2-4 હતી બધી. એમાં એવું છે? કઈ બાજુ? આપણે રંદીકપુર સિંગોની 2 મિક્સ જ છે ને? મિક્સમાં છે. તમારી દુકાનથી આગળ. અમારી દુકાનથી આગળ છે ને? હા. શું નામ છે એ દુકાનનું? આપણે જય અંબે વાસણ ભંડાર, એ બધું મંડપનું બધું છે. હા બરાબર છે. ત્યાં આયા હતા. બરાબર. કેવું તમારા વિડીયો ને કેવું ચાલે છે? બસ જોરદાર. હમણાં 100K થયા કમ્પ્લીટ. એવું? કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ. આ પાર્ટી જબરી મોટી પાર્ટી રાખી હતી લાગે 100K સેલિબ્રેશનમાં. સેલિબ્રેટ એમ જ ઘેર સાઉન્ડ બધું પડ્યું હતું. હા બરાબર. તો કાકાનું એમ કહેવાનું હતું કે એડજસ્ટ કરી દો, આપણું સાઉન્ડ બધું આપણું છે, ખાલી કેક એટલી જ લાવવાની છે. આમ બરાબર. આમંત્રણ નહીં આપ્યું કોઈને પર્સનલ, ના, સ્ટેટસ થ્રુ ને સ્ટોરી થ્રુ ખબર પાડી દીધેલી, એટલે આવી ગયેલી બધી પબ્લિક. બરાબર છે. પછી હા. તમારા પેલા મિત્ર, તમારા જોડીદાર ઓહ ચંદ્રાભાઈ. ચંદ્રાભાઈ, એ કઈ છે? હા, ઘેર જ છે. અમારે ઘર થોડો જ દૂર છે. એવું છે? શૂટિંગમાં ગયેલા, હમણાં જ ગયો ઘરે. એવું છે? હા. બરાબર છે. અત્યારે ધંધામાં? બસ ધંધામાં વડોદરા મંડપનું કામ ચાલે ને અમે ઘેર છીએ. આ લગ્ન મોમેર બધું ચાલે. બરાબર છે. તમારે પેલી યુટ્યુબ ચેનલ છે બારિયાના દેશી, એમાં પણ સબસ્ક્રાઈબર 50,000 થઈ જશે લગભગ, લાગે ટૂંક સમયમાં. થઈ જશે. હમણાં 23,000 થયા છે. હા થઈ જશે. મહેનત કરતા રહો, થઈ જશે. આપણો બી ફૂલ સપોર્ટ રહેશે સુભાષભાઈ તમને. ના, કન્ટેન્ટ આપણું તો કન્ટેન્ટ જતું જ રહે છે. એવું છે? હા, વાયરલ તો થઈ જ જાય છે. બરાબર, એ તો સબસ્ક્રાઇબર બી આવી જશે. બરાબર. એ તો પેલું તમે કન્ટેન્ટ બદલ્યું ને, આપણે સવજી અને સંતરો. હા બરાબર. ત્યાંથી આળું જબરું ચાલે છે તમારી યુટ્યુબમાં બી. બરાબર. મેં ખાલી એના માટે જ ફોન કર્યો સ્પેશિયલ, હા કે આપણે તમારે પેલી મેટર ચાલે છે પેલા પંકુભાઈ ને, એમ હા એ બાજુ તો મેં રવિભાઈ ને એટલો જ ઓળખું. પંકુભાઈ ને કોઈ મારો જોડે પર્સનલ કોન્ટેક્ટ નહીં. બરાબર છે. એ થયેલું કઈ રીતે મને ખુદ ખબર નહીં પહેલે તો. કયું પેલું આ મેટર અત્યારે ચાલે? હા, આ તમારે પેલા વિડીયો બાબતમાં આ બહુ બધું થયું ને. એ નવરા લુખા માણસ છે યાર. એમના વિશે મેં હવે તમને હું બતાવું યાર. એ મારે મિત્ર જ હતો પેલા. હા. અમે લોકો મતલબ સારો મિત્ર હતો મારા માટે, પણ ખબર નહીં યાર કેવી રીતના એ યાર ગદ્દારી કરી યાર મારી જોડે. પેલા તો મારી જોડે આવીને ફોલોઅર્સ વધારી આવી ભાઈએ. હા, એ તો પેલું પોડકાસ્ટ જોઈ લો મેં. હા, મારી જોડે જો એ પેલું ઇન્ટરવ્યુ લેવા માટે મારો આવેલો. હા. તો એ ભાઈ વિડીયોમાં એવું કહે છે કે મુકાભાઈ મારી પાસે જે ઇન્ટરવ્યુ એમનું લીધું તો મારી પાસે પૈસા લીધા, પણ એ ભાઈ પાસેથી મેં પૈસા નથી લીધા. હા. એવું બી કીધું. અને પાછું કેવું કે ભાઈ જોડે કોન્ટેક્ટ બી હતો મારો. હવે અમે જીગરી મિત્ર હતા એટલે કોન્ટેક્ટ તો હોય ને એકબીજા પાસે. હા, એ તો હોય. એટલે એમને મેં વાત કરી યાર કોલ કરીને, તો કોલમાં ધમકી આલા, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. અરે ભાઈ મેં કીધું આ ધમકીથી કરી, રૂબરૂ આવીને મુલાકાત લો ભાઈ, એવી બી મેં વાત કરી. પણ એ ભાઈ યાર ગલત રીતે વિડીયો મારા બનાવે યાર. મારા વિશે ગલત ગાળો બોલીને વિડીયો બનાવે, પછી મૂકો આમ કરે છે, એવું તેવું કઈ વિડીયો બનાવ્યા કરે યાર મારા વિશે એમ. બરાબર. એટલે પછી એને 2-3 વિડીયો બનાવ્યા. હું નથી બોલ્યો. મેં કીધું ચાલો કઈ વાંધો નહીં. એને મેં ફોન કરીને કીધું, મેં કીધું ભાઈ તું ડિલીટ કર આ વિડીયો, તે જે મારા વિશે ગલત બોલ્યો છે. ચાલો કોઈના કહેવાથી તે બનાવી દીધા. ચાલો, હું એવું નથી સમજતો કે તમે ખુદ બનાવ્યા. કોઈના કહેવાથી તમે કદાચ બનાવ્યા હોય તો ડિલીટ મારો. એવી રીતના મેં રિપ્લાય બી આપ્યો હતો અને કોલ બી કરીને કીધું, પણ એ ભાઈઓ ના સમજ્યા યાર. બરાબર છે. એટલે પછી પેલો રિપ્લાય આપે, પછી એ વિડીયો બનાવે, એના પછી હું બનાવ્યા પછી એ બનાવે. એવી રીતના લાંબુ થયું યાર ઝઘડો, બીજું કઈ નહીં યાર. હા, એ તો બરાબર છે. કારણ કે તમે હમણાં તમારા કન્ટેન્ટમાં છો, અમે અમારા ધોતી જબ્બાના કન્ટેન્ટમાં છીએ. તમે અત્યારે જે ધોતીમાં છે, બરાબર. આપણે જે જૂની સંસ્કૃતિ છે. હા, જૂની સંસ્કૃતિ લઈને અમે ધોતી જબ્બામાં અમારે શૂટ બી થાય છે. મને એવા વોઇસ કાઢતે બી આવડે છે. બરાબર છે. અમારે એમાં કમ્પ્લીટ રિસ્પોન્સ મળે છે. એટલે અમે હમણાં
ખાઈ જ આવીએ છીએ. હા, હવે તમને આ તમે વાત કરી મને હમ. કે અમારે જે ધોતી પહેરે ને એવી રીતના વિડીયો બનાવે છે. હવે હું હમ. તમને અચાનક તમારો મારી જોડે કોન્ટેક્ટ છે. હવે તમને ડાયરેક્ટ ફોન કર્યા વગર તમને હું ડાયરેક્ટ મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમારા વિશે ગલત બોલીને વિડીયો અપલોડ કરું કે હા. સુભાષભાઈ તમે છે ને બારિયાના દેશી એવી રીતના નામ તમારું લો કે બારિયાના દેશી જે છે એ આવી રીતના વિડીયો બનાવે, આ વિડીયો ખરેખર આવા ના બનાવો, જે બંધ કરી દો. તો તમે થોડા બંધ કરવાના, જે તમારું કન્ટેન્ટ છે તો તમે બનાવવાના જ છો ને યાર. એટલે અત્યારે હું તમને ડાયરેક્ટ કોઈ બી ગલતી હોય તમારે તો તમને કોલ કરીને કહી શકું ને કે તમારી આ ગલતી છે સુભાષભાઈ. પણ ડાયરેક્ટ હું તમારા વિશે વિડીયો થોડો અપલોડ કરું યાર ઇન્સ્ટાગ્રામમાં. હા, એ બી છે. તો કદાચ હું ડાયરેક્ટ તમારા વિશે ગલત બોલીને હું વિડીયો અપલોડ કરું તો હું ગાંડો કહેવાય ભાઈ, ગદ્દારી કહેવાય કે મિત્રને જો આવી રીતના બળતરા નહીં કરાય ભાઈ. પણ એને ખબર નહીં એને શું મરચા લાગ્યા, કેવી રીતના મરચા લાગ્યા કઈ ખબર નહીં યાર. મારા વિશે ગલત વિડીયો બનાવી દીધા યાર. પછી બરાબર છે. હમણાં અમે ધોતી જબ્બાના લુક થી ફેમસ થયા છીએ. બરાબર છે. અને ડાયરેક્ટ હમણાં પેન્ટ શર્ટ પર આવીએ એટલે વ્યૂ નહીં આવે, એમ લોકોને જોવાનું પસંદ ના આવે. હા, અત્યારે હું તમને એક વાત કરું કે સુભાષભાઈ તમે ધોતીને એવું પહેરો છો, જૂની સંસ્કૃતિને બદનામ કરો છો અને આવી રીતના તમને કોઈ થોડું યાર એ બદનામ થોડા કરો છો. તમે જૂની સંસ્કૃતિ છે એ તમે બતાવી રહ્યા છો પબ્લિકને તમે બતાવી રહ્યા છો. જે જૂની સંસ્કૃતિ, જૂની રીત રિવાજ, જે રીતે દાદા દાદીજી જે રીતના બોલતા હતા, મામા ભાણિયા આવી રીતના બોલતા હતા. તમે પેલા ડોડિયો આપવા જાવ છો ભાણાને, એવી રીતના જે તમારી જે લેંગ્વેજમાં, જે જૂની સંસ્કૃતિમાં લેંગ્વેજમાં તમે વાત કરો છો દાદાજીના અવાજમાં, એ બરાબર છે. હું તમને કહું કે બદનામ કરો છો ચાલે યાર, તમે થોડા બદનામ કરો છો. એ બી છે, સાચી વાત છે. અને એ પંકુ શું કે મૂકો છે ને ડ્રેસ પહેરે છે, સાડી પહેરે છે, ગાગરો પહેરે. અરે ભાઈ પણ બોલીવુડમાં બધા અક્ષય કુમાર છે, પુષ્પા છે, આ સાડીઓ નહીં પહેરતા. પુષ્પરાજ, અક્ષય કુમારે નહીં ડ્રેસ પહેરેલો. આ બધા લોકો ડ્રેસ પહેરીને તો આજે આગળ આવ્યા છે. એ તો બરાબર છે. આ તો એક નાટક છે ને આપણું યાર, પબ્લિકને હસાવવા માટેનું છે ને યાર. અરે આપણે સ્કૂલોમાં પહેરતા હતા ને પેલા, જયારે નાટક કરવાનું થતું ત્યારે. હું લગભગ 7મા ધોરણમાં હતો ને સુભાષભાઈ, અમારી સ્કૂલમાં 7મા ધોરણમાં હતો ને, હું ભણતો ને, તો મારો એક સિસ્ટર હતા બેન. તો એ બેને અમારા જે ટીચર હતા એમને કીધું કે મુકલા તારે છે ને લેડીઝ નો રોલ કરવાનો છે. એમાં મારો મિત્ર હતો, હું હતો, મેં લેડીઝ નો રોલ કર્યો હતો ગુજરાતી સ્કૂલમાં. ત્યારે યાર સાહેબોને તો ખોટું નહીં લાગ્યું. સાહેબોએ મને એવું નથી કીધું કે આવું કેમ કર્યું એમ તેમ. એમના લોકોએ જ, આપણે સાહેબો લોકોએ જ મને કીધું કે તારે મુકા છે ને આ રોલ કરવાનો છે, મુકલા એમ કહેતા હતા બધા. હા, એ તો બરાબર છે. બાકી પેલા તમે મને ખબર છે ત્યાં સુધી તમારે 50K ફોલો હતા ને, એની આજુબાજુનો મેં ઓળખું છું તમને. બરાબર, જ્યારથી કોન્ટેક્ટ નંબર છે. બરાબર છે. આગળ ડાયલોગ વિડીયો બનાવતેલા તમે. બરાબર છે. પછી તમારે જયારે 50 કે 40 કે એવા કઈક હતા ને, ત્યારે મારે તરત 9 10 કે 20,000 ફોલો થયેલા ને. થયેલા. હા, ત્યારે પેલા તમે ડાયલોગ બનાવતેલા. આ તો કેવું છે સુભાષભાઈ કે થોડો કન્ટેન્ટ સમજવું પડે. કોઈ બી માણસનો અલગ અલગ કન્ટેન્ટ હોય. તમારો કન્ટેન્ટ અલગ હોય, મારો કન્ટેન્ટ અલગ છે. પંકુ કે તો પંકુનો બી કન્ટેન્ટ અલગ છે. એને હું નથી કહેતો તું આવો બનાવે, હું એમ નથી કહેતો તું ગાળો બોલે. પણ એ લોકોએ મારી સાથે છે ને ગદ્દારી કરી, એટલે મારે કેવું પડે કે ભાઈ બી ગાળો બોલીને, આપણે તો સારા વિડીયો બનાવે છે, એ ભાઈ તો ગાળો બોલીને વિડીયો બનાવે છે. કોઈ ફેમિલી દેખતી હોય તો કેટલું જોઈ નહીં શકે એવા તો વિડીયો બનાવે છે. બરાબર છે. હમણાં મેં મારા વિડીયોમાં છે, મેં બહુ ધ્યાન રાખું કે મારો વિડીયો મોટા વડીલ લોકો સુધી બી જાય. બરાબર છે. મેં કોઈ દાડો ગાળી નહીં યુઝ કરું. બરાબર, ગાળી નહીં યુઝ કરવાની યાર. હા, એટલે ફેમિલી સાથે કદાચ કોઈ LED માં બી ભાળતા હોય ઘરે બેઠા ભાળતા હોય ને યાર. હવે તમારી ઇન્સ્ટાગ્રામમાં રીલ તમે ગાળો બોલીને બનાવો તો ઇન્સ્ટામાં કોઈ ફેમિલી દ્વારા બી જોતા હોય છે યાર. આખી ફેમિલી ભેગી બેસીને રીલ જોતી હોય છે. એમાં રીલ પહોંચી જાય તો પછી કેવું યાર, સારું ના દેખાય ને. સાચી વાત છે. અત્યારે હું ડ્રેસ પહેરીને ડાન્સ કરું તો આખી ફેમિલી જોઈને હસે છે મારી ઉપર કે આ મોકલો જો ડ્રેસ પહેરે. મેં કઈ ગાળો નથી બોલતો. અત્યારે હું ડ્રેસ પહેરીને જે રીલ નાખું છું ને અપલોડ, તો ફેમિલીમાં જોઈ શકે છે ને જોઈને હસે છે કે દેખો આ મૂકો ડ્રેસ પહેર્યો, એમ કે હસે છે પબ્લિક. એવું એ જે રીલ આવે ને મારી, એ રીલ ની ઉપર ના કાઢે, એને આખી રીલ જોવે આખી ફેમિલી દ્વારા, પછી એને ઉપર કરે. પણ જો ગાળો વાળો હોય તો ગાળો વાળો વિડીયો થોડો આખી ફેમિલી જોવાની છે, એ તો તરત કાઢ દે ને ઉપર. હા, એ તો બરાબર છે. આપણે તમે ક્રિએટર, અમે ક્રિએટર, પંકુ ક્રિએટર, બધા ક્રિએટર છે. આ ધીમે ધીમે આ મેટર પૂરી કરો, બીજું તો હું. હા, હું જ બી એ જ કહેવા, પણ એ નથી સમજતા યાર સુભાષભાઈ.
હા એમને પેલી વાત વાળું છે આ પંકુ પાછો હે ને પેલા થોમ્સન ને બી વાત કરી કે મુકા વિશે તું ગલત વિડીયો બનાવે એમ કરીને. એ તો બધા હા, એકબીજાને કહેતો ફરે કે આના વિશે ગલત બનાવો, આના વિશે વિડીયો બનાવો, વાયરલ થશે. એમને બીજું કઈ નહીં, એક વિડીયો બનાવ્યો મારા વિશે. હમ એટલે એક વિડીયો બનાવ્યો, એક દિવસની અંદર 2-3 વિડીયો અપલોડ કર્યા હતા એ ભાઈએ, પંકુએ. હા તો એમાં એક દિવસની અંદર 2 થી 3 હજાર કંઈક ફોલો આવી ગયેલા એ ભાઈને. હમ એટલે એને લાલચ જાગી કે કઈ વાંધો નહીં, અમારી દોસ્તી ખરાબ થાય તો કઈ નહીં, પણ લાઈક ફોલો તો આવે છે એના નામ પર. બરાબર. હા, એટલે ચાલ ને આની ઉપર આપણે વિડીયો બનાવ કરીએ, ભલે ને આ મુકાને જે કેવું હોય તે કે. હા પણ અત્યારે એમની જે ઇન્સ્ટાગ્રામ આઈડી એ બી સસ્પેન્ડ થઈ ગઈ છે. એમને મેં સમજાયા હતા, મેં કીધું પરિણામ ખરાબ આવશે. બરાબર. અને જે 71,000 એવા કંઈક ફોલો હતા એ આઈડી. હા, એ આઈડી સસ્પેન્ડ થઈ ગઈ. એમને મેં સમજાયા હતા સુભાષભાઈ પહેલા જ. હા મેં કીધું યાર તમે આ બધું બંધ કરો, આનું પરિણામ ખરાબ આવશે યાર. પણ એ બરાબર. લોકો ના સમજ્યા તો ના સમજ્યા. પછી મારે છે ને કંઈક, મેં તો કઈ નથી કર્યું, પણ મારા ચાહકો છે ને એ મારા ચાહકો બહુ ખતરનાક છે. મારા ચાહકો બહુ ડેન્જર ચાહકો છે. બરાબર. મારા 1 મિલિયન ફોલોવર છે આપણી જોડે. હા, તો પછી મારા ચાહકો ભેગા મળીને ખબર નહીં શું કર્યું, પણ એમની આઈડી સસ્પેન્ડ કરાવી દીધી યાર, મારા ચાહકોએ જ. બરાબર. મેં તો કઈ નહીં કર્યું, મારા ચાહકોએ આ બધું કર્યું છે યાર. મારા બરાબર. ચાહકો જે કહું, મારા ચાહકોને એવું છે મનમાં કે જો અમે ફોલો કરીને મુકાભાઈને આગળ કર્યા છે, હા તમે કેવા વાળો કોણ? જે મુકાભાઈને સપોર્ટ કરવા વાળો તો અમે છે ને. હા તો અમે સપોર્ટ કરીએ છીએ, વિડીયો અમને ગમે છે, તો તમે કહેવા વાળા છો કોણ એમ કહીને પછી મારા ચાહકો ગુસ્સા માર્યા છે ને, એમની આઈડી સસ્પેન્ડ કરાવી દીધી. બરાબર. એ તો થઈ જાય. હવે બધા ચાહક મિત્રોના ઢગલા હોય તો પછી નહીં રહે ને એમ. હા યાર, એમ ચાહક મિત્રો ગુસ્સે થયા કે ના આ પંકુનું થોમ્સનનું કંઈક કરવું પડશે. પછી ચાહક મિત્રો બધા ગયા, ખબર નહીં હું કર્યું, પણ આઈડી એમની સસ્પેન્ડ કરાવી દીધી. બરાબર છે. મેં તો એમ પૂછ્યું કે હવે આ બધું ટાળું કરો ધીરે ધીરે. ના, એક બીજી વાત કરું હા કે એમને સુભાષભાઈ મેં એ બી વાત કરી, મેં કીધું તમે માફી માંગી લો મારી, બરાબર, માફી માંગીને વિડીયો અપલોડ કરો તો આપણે હું તમને સપોર્ટ બી કરવા તૈયાર છું. જે તમારી સસ્પેન્ડ આઈડી થઈ છે એ પાછી લાવવાની કોશિશ કરીએ આપણે ભેગા મળીને. સાચી વાત છે. ચાલો એ સમાધાન કરો. તો એ તો યાર માનતા જ નથી. આ પેલી વાત વાળો છે, લાતો કા ભૂત બાતો છે નહીં માનતા, એવું છે. સાચી વાત છે. તો સુભાષભાઈ, હાલો, હા બોલો બોલો બોલો. હું જવા કરું છું, અત્યારે 73 છે, ચાટલો કરવાનો છે, તો પપ્પા ને મમ્મી બીજા ગામડામાં ગયા છે, મારે જવાનું છે ત્યાં. વાંધો નહીં. મળીએ રણદીપુર આવું તો મળીએ જરૂર. ઓકે, આવો આપણે મળીએ હો ને. જય માતાજી. હા જય માતાજી ભાઈ. ઓકે.